ભારતમાં જન્મેલી ચિત્તામુખીએ 5 બચ્ચાને જન્મ આપ્યો. કલ્પ ચિત્તાનો એક મોટી અને ઐતિહાસિક સફળતા મળી છે, જેના પગલે દેશના વન્યજીવ સંરક્ષણ ક્ષેત્રે આનંદની લાગણી છવાઈ ગઈ છે. ભારતીય ધરતી પર જન્મેલી મુખી નામની માદા ચિત્તાએ એક સાથે 5 તંદુરસ્ત બચ્ચાને જન્મ આપ્યો છે. તાજેતરના ઇતિહાસમાં આ સૌપ્રથમ ઘટના છે જ્યારે ભારતમાં જ ઉછરેલી ચિત્તાએ પ્રજનન કરીને પોતાનો વંશવેલો આગળ વધાર્યો હોય. જ્યાં પુનર્વસન યોજના માટે એક નિર્ણાયક સીમા ચીન ગણાય છે. 33 મહિનાની માદા ચિત્તા મુખી પોતે નામીબિયાથી લાવવામાં આવેલી સિયાયા નામની ચિત્તાની પુત્રી છે અને તેનો જન્મ કુનોમાં જ થયો હતો. વન્યજીવ નિષ્ણાતોના મતે આ સફળ પ્રજનન સ્પષ્ટપણે સાબિત કરે છે કે આફ્રિકાથી લાવવામાં આવેલા ચિત્તાઓની નવી પેઢી ભારતીય આબોહવા અને પર્યાવરણમાં સફળતાપૂર્વક અનુકૂલન સાધી રહી છે. હાલમાં માતા અને 5 નવજાત શાવકો સંપૂર્ણપણે સ્વસ્થ છે અને વન વિભાગની ટીમ સીસીટીવી કેમેરા તેમજ આધુનિક ઉપકરણની મદદથી તેમના સ્વાસ્થ્ય પર સતત દેખરેખ રાખી રહી છે. કેન્દ્રીય પર્યાવરણ મંત્રી ભૂપેન્દ્ર યાદવ અને મધ્યપ્રદેશના મુખ્યમંત્રી મોહન યાદવે આ ઘટનાને ભારતના વન્યજીવ સંરક્ષણની યાત્રામાં એક નોંધપાત્ર પગલું ગણાવ્યું છે. તેમણે જણાવ્યું હતું કે આ સફળ વંશવૃદ્ધિ ભારતની ચિત્તાઓની વસ્તીને સ્થિર અને આત્મનિર્ભર બનાવવાની સરકારની મહેનતને નવું બળ પૂરું પાડશે. કુનો રાષ્ટ્રીય ઉદ્યાનમાં નવા મહેમાનોના આગમનથી વન વિભાગ અને સમગ્ર પર્યાવરણ જગતમાં હર્ષની લાગણી પ્રસરી ગઈ છે, જે ભારતીય જંગલોમાં ચિત્તાઓના સફળ પુનર્વસન માટે એક અત્યંત આશાસ્પદ સંકેત છે.